વરસાદે એની મોજમાં છે. ભગવાનની દિવ્ય કથા. આવો એકાદું દ્રષ્ટાંત ભગવત ભક્તિનું લઈ અને પછી આપણે કથાને પાછા વિરામ તરફ લઈ જશું. 5:30 થવા આવ્યા છે. 10-15 મિનિટનો એક પ્રસંગ. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક ઇનકે પદ બંધન કિए નાસે વિઘ્ન અનેક. જ્યારે ભક્તિ માર્ગના આચાર્ય તરીકે દેવર્ષિ નારદનું આપણે સ્મરણ વારંવાર કરી રહ્યા છીએ, ત્યારે હું હમણાં અહીંયા રાસ ગરબા હાલતા હતા ત્યારે મનમાં વિચારતો હતો કે કયું ભક્ત ચરિત્ર હું લઉં કે જે સમય અનુરૂપ નાનું હોય, સમય પ્રમાણે પૂરું થઈ જાય અને થોડો એનો ન્યાય પણ મળે. વિચાર એ જ આવ્યો કે નારદજીને જ આપણે સ્મરણ કરી લઈએ. કથા પણ અનુરૂપ છે, પ્રસંગ પણ અનુરૂપ છે. જે કોઈ આ ચરિત્ર સાંભળે એની અંદર ભગવાનની ભક્તિ પ્રગટે છે. નારદજી એ 24 અવતારમાં ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદ. અને એ નારદજીનું જીવન ચરિત્ર જ્યારે વેદવ્યાસને કહે છે, વેદવ્યાસ દુખી હતા, એકદમ દુવિધામાં હતા, ચિંતિત હતા. એ સમયે વેદવ્યાસને દેવર્ષિ નારદ કહે છે, પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. નારદજી મૂળ તો પૂર્વ જન્મમાં એક દાસીના પુત્ર હતા. એ દાસી પુત્ર નારદજી તેમના પિતા બાળપણમાં જ મૃત્યુ પામેલા અને એકદમ નિરાધાર એક માતાના આધારે એ જીવે છે. પણ એ સમયની વાત છે કે ત્યારે ગામની અંદર સાધુ સંતોની જમાત આવતી અને જમાત ચોમાસાનો સમય આવે, ચાતુર્માસ કરવા માટે રોકાય. નારદજી કહે છે, અમારા ગામમાં સંતોનું એક મંડળ આવ્યું અને એ મંડળ અમારા ગામની અંદર રોકાણું. રોજ ત્યાં ગામના લોકો નર નારીઓ બધા જ ત્યાં દર્શન કરવા માટે જાય. રોજ સત્સંગ થાય, ભગવત સત્સંગ થાય અને કીર્તન થાય. હું પણ મારી માતાની સાથે રોજ જતો. આ સંસ્કાર એ માના ઉદરમાંથી આવે છે, એ માં એમના બાળકોને આપે છે. સંસ્કાર એ માતા જો ધારે તો પોતાના પુત્રને ભગવાનનો ભક્ત પણ બનાવી શકે, ને ધારે તો એક વિપરીત દિશામાં ચાલનારો બાળક પણ બની શકે. તો નારદજી એમની માતાની સાથે રોજ સત્સંગમાં જાય, ભગવત કથામાં જાય. માતાનું બહુ જ મોટું યોગદાન છે કોઈ પણ સંતાન માટે. હું એક વાત કહ્યા કરું કે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક જેનું નામ લેવાય આજે પણ 21મી સદીમાં પણ, અલ્બર્ટ આઇન્સ્ટીન, એ નાનપણમાં એકદમ બાળક હતો ત્યારે એ એટલો હોશિયાર નહોતો. એમ કહેવાય છે કે જ્યાં ભણવા જતો ને તો ત્યાંથી એના માસ્તરે પણ એને ત્યાંથી રજા આપી દીધેલી. એક ચિઠ્ઠી લખીને મોકલી છે અને એમની માતાને આપી છે. અલ્બર્ટ આઇન્સ્ટીનને તો કંઈ આવડતું નથી, એ મંદબુદ્ધિના બાળક જેવું બાળક છે. અને જ્યારે એની માતાએ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ તમારો બાળક અમારી સ્કૂલમાં યોગ્ય નથી, કારણ કે એને કંઈ આવડતું નથી. અમે વારંવાર એને સમજાવીએ, એને ભણાવવાના પ્રયાસ કરીએ, પણ એ કંઈ સમજતો નથી, એની બુદ્ધિ એટલી નથી. એટલા માટે તમારા બાળકને અમારી સ્કૂલમાંથી અમે રજા આપી છે, તમે કોઈ બીજી સ્કૂલમાં એને દાખલ કરી દો. એવું ચિઠ્ઠીમાં લખેલું. બાળક તો એકદમ નિર્દોષ. એની માતાને પૂછે, એને તો વાંચતા આવડે નહીં, એટલે એની માને પૂછ્યું કે મમ્મી શું લખ્યું છે આ લેટરની અંદર? તો કહે, બેટા
કંઈ નહીં, એમાં એવું લખ્યું છે કે અમારી સ્કૂલમાં તમારા દીકરાને ભણાવી શકે એવો કોઈ હોશિયાર કોઈ ટીચર નથી, કોઈ એવું શિક્ષક નથી. તમારો આ બાળક એટલો હોશિયાર છે. માતા એકદમ પોઝિટિવ કહે છે. જે લેટરમાં લખેલું હતું એકદમ નેગેટિવ. માં એને એક સકારાત્મક વિચાર એને આપે છે. માં એક ઉર્જા આપે છે, બેટા ચિંતા કરવાની કંઈ જરૂર નથી, તારી સ્કૂલમાં તને ભણાવી શકે એવો કોઈ માસ્તર નથી, એટલે તને હું સારી સ્કૂલમાં હું બેસાડીશ, એમાં તને એડમિશન કરાવીશ. એ બાળક સમય વીત્યો, પછી તો જગ પ્રસિદ્ધ થયો. એમની માતા મૃત્યુ પામી, પણ એ લેટર છે ને એની માએ એ કબાટની અંદર મૂકેલું. એ અલમારીમાંથી એ પત્ર કાઢ્યો છે એની માતાના મૃત્યુ પછી અને જોવે છે ત્યારે એને ખબર પડી અલ્બર્ટ આઇન્સ્ટીન જગતને એડવાન્સ સાયન્સ જેણે આપ્યું, એ પેલા સર આઇઝેક ન્યૂટન જેવા સાયન્ટિસ્ટોએ જે સિદ્ધાંતો આપેલા એમાં પણ એક નવીનતા લાવી એડવાન્સ કર્યું છે. એવા આઇન્સ્ટીને E=mc² નું જેને સૂત્ર આપ્યું, હું કોઈ સાયન્સનો સ્ટુડન્ટ નથી પણ થોડું વિજ્ઞાનનો અભ્યાસ અને થોડો રસ જેના લીધે મેં કંઈ વાંચ્યું છે કે E=mc² નું જેને સૂત્ર આપ્યું, એના આધારે અત્યારે લગભગ જગતનું આ જે કંઈ આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ ને એના મૂળમાં એ છે. જો ત્યારે એની માએ એને કીધું હોત કે તું એકદમ ઠોઠ છે, તું ભણવામાં ધ્યાન નથી આપતો, એકદમ એની ઉપર ટોર્ચર કર્યું હોત તો કદાચ એ અલ્બર્ટ આઇન્સ્ટીન ન બનત. પણ એક માનો શુભ વિચાર, સદવિચાર, સકારાત્મક વિચાર, એક સારો વિચાર એના બાળકને દુનિયાનો સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનાવી દીધો. તો માતાની ફરજ છે એમના બાળકોને બાળપણથી એ સંસ્કારો, એ અહીંયા કેટલા નાના નાના બાળકો ભગવત કથામાં આવે, ભલે કંઈ સમજે નહીં, સાંભળે નહીં, એ રમત રમે, અવાજ કરે, બધું જ ચાલે, પણ એને એક બાલ્ય અવસ્થા, એ જ્યારે કિશોરાવસ્થામાં આવશે ત્યારે એને યાદ આવશે કે અમે ભગવત કથામાં જતા, અમે નાના હતા, અમારે મમ્મી સાથે પપ્પા સાથે અમે કથામાં જતા, એ સ્મરણ રહેશે. એ પણ જરૂરી છે. આ બીજ છે, આ બીજ આજે પડે છે ને, વૃક્ષ તો વર્ષો પછી ઉગે છે ને ફળ પછી આવે. જરૂરી છે. દેવર્ષિ નારદ એમની માતા સાથે રોજ સત્સંગમાં જાય, કઈ સમજે નહીં, બાલ્યાવસ્થા, બાળક બુદ્ધિ, એટલે કૃષ્ણ લીલાની કથા આવે, મધુર લીલાની કથા આવે, દસમ સ્કંદની કથા આવે, અને ભગવાનની એ દસમ સ્કંદની કથામાં તો કોણ વિમોહિત ન થાય. એવી દિવ્ય મધુર કથામાં આ બાલક મન, જેનું જે બાળક છે એનું મન એમાં આકર્ષિત થવા લાગ્યું, એ કૃષ્ણ કથા સાંભળવા લાગ્યું. રોજ સત્સંગમાં જઈને બેસી જાય, કીર્તન થાય તો ખબર ન રહે, એ કૃષ્ણ ભાવમાં આવ્યો, ભાવ વિભોર બને, થા થા થઈ થઈ કરીને નાચવા લાગે, કૃષ્ણ પ્રેમમાં કીર્તન થવા લાગે, શરીરનું ભાન ન રહ્યું, આવી સ્થિતિ થઈ ગઈ. સંતો રોજ જમવા બેસે, પંગત લાગે, ત્યારે બધાની સેવા કરે, બધા જમી લઈ જે પત્રાવળીમાં, અને એ પછી જૂઠન પીડવો. એક દિવસ એક સંત મહાપુરુષ જે મંડળીમાં હતા એમના શરણે એમની માતાએ એના બાળકને રાખ્યું છે કે અમને આશીર્વાદ આપો, એમને શિષ્ય બનાવો, અને શિષ્ય બનાવ્યો. ગુરુ દીક્ષા મળી નારદજીને. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય શંકરષણાય ચ. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો અને ભક્તિમાં લય લાગી છે, રંગ ચડ્યો છે. નારદજીને બાલ્ય એનું નામ હરિદાસ રાખ્યું. નારદજીનું પૂર્વજન્મનું નામ હરિદાસ છે. અને સમય વીતવા લાગ્યો. સાધુ સંતોની મંડળી હવે ગામથી વિદાય થાય છે, બધા વિદાય માંગે છે. ગામમાં એકદમ કરુણ માહોલ સર્જાઈ ગયો, કારણ કે વિદાય કોઈની ગમે નહીં, વિદાય કોઈની નહીં, વિષાદ કોઈનો નહીં. રાજેન્દ્ર શુક્લ કહે છે, હું સર્વનો સમાસ છું, હું શુદ્ધ આવકાર છું. વિદાયની વેળા બહુ જ વસમી હોય છે. અને એમ કહેવાય સંતો જાય
ત્યારે દુઃખ આપે છે, અને અસંત જ્યારે, અસંત એટલે દુષ્ટ માણસ જ્યારે આવે ને ત્યારે દુઃખ આપે છે. સંતોની મંડળી આજે ગામને રડાવી ગઈ. આ હરિદાસ એ પણ સાથે જવા માટે તૈયાર થયા કે ગુરુજી હવે હું તમારી સેવામાં તમારી સાથે આવીશ. ત્યારે એ ગુરુદેવે કહ્યું કે બેટા હજી તારે સંસાર છોડવાની જરૂર નથી. તારી માતા જીવે છે, તારી માની તારે સેવા કરવાની છે, એ જ તારો ધર્મ છે. ગુરુએ એને આદેશ આપ્યો તારી માતાની સેવા કરે, તું ઘરે રહે, એ જ તારો ધર્મ છે. પછી ઘરે રહે છે. દેવયોગી એક દિવસ માતા ગૌશાળામાં જાય છે, સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું, અને હવે નારદજી ત્યાંથી નીકળી ગયા છે. ઘર છોડી અને ગંગાના કિનારે પહોંચ્યા. કોઈ પવિત્ર પાવન વાતાવરણમાં જળપાન કરી, આચમન કરી અને સ્નાન કરી એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને ધ્યાનસ્થ થયા છે, સમાધિમાં બેઠા છે. ભગવાનનું ભજનમાં એક તાર લાગ્યો છે. અંતર્મુખ થયા. અંતરમાં ભગવાનનું શ્યામલ મૂર્તિની ઝાંખી થવા લાગી. આંખો ખોલી જોયું તો કંઈ મળે નહીં. એકદમ દુઃખી થયા. આકાશવાણી થઈ. આકાશવાણીમાં ભગવાને આદેશ કર્યો નારદને, નારદજી હજી તમારું પ્રારબ્ધ બાકી છે, હજી તમારી એ પાત્રતા નથી કે હું તમને પ્રત્યક્ષ દર્શન આપું, પણ હું વરદાન આપું છું કે આવતા અવતારમાં તમે મારા પરમ ભક્ત થશો. જે ભગવાનના પરમ ભાગવતો છે એમાંના નારદજી છે, જેના લીધે બીજા અવતારમાં નારદજી સ્વયં દેવર્ષિ બન્યા છે, ભગવાનના પરમ ભક્ત બન્યા છે. એવી કથા નારદજીના જીવન ચરિત્રની છે, જે ભગવાનના ભક્તોની કથા આપણને એક બળ આપે છે. ભગવાનના ભક્તોની કથા આપણને એક પ્રેરણા આપે છે. આવો એ ભક્તિની ભૂમિ પંઢરપુરની યાદ કરીએ. એ પંઢરપુરની અંદર ગોરો કુંભાર નામનો એક ભગત છે. આ કલયુગમાં બનેલી ઘટનાઓ. એ ગોરો કુંભાર પોતાના જે નિજ કર્મ છે, પોતાનું કાર્ય છે, માટીના પાત્રો વાસણો બનાવવાનું એ કરે છે. તેમના ધર્મપત્ની એ પણ ખૂબ જ પોતાના પતિને અનુકૂળ જીવન જીવે છે. અમર ચરિત્રના આખ્યાનોમાં એમનું વર્ણન કરવામાં આવ્યું. હું તો દૃષ્ટાંતના રૂપમાં કહું છું. એમાં આખ્યાનોના પૌરાણિક જે જૂના રાગો છે એ નિર્મળ મનની નૌતમ નારી ભગત તણી ભગતાણી. નિર્મળ મનની નૌતમ નારી ભક્ત તણી ભગતાણી. 5 વર્ષનો પુત્રને સોંપી ગઈએ પાણી ભરવા. 5 વર્ષનો પુત્ર સોંપી પાણી ભરવાલી. આ એ જૂની પરંપરા આપણી માન ભટ્ટવાળી. હવે સાંભળવા ઓછું મળે, પણ મેં સાંભળ્યું છે. જે મરાઠી સાખી જેને કહેવાય, જેને ગીતી કહેવાય. આપણે લેશું આગળ. નરસિંહ મહેતાનું શ્રાદ્ધ આપણે કરવાનું છે, એના પિતાનું શ્રાદ્ધ પક્ષ ચાલે છે દિવસો આગળની કથાઓમાં. તો એ ગોરુ કુંભાર ભગવાનનું પરમ ભક્ત છે. એમના ધર્મ પત્ની એમને અનુકૂળ જીવન જીવે છે, ભક્તિ કરે છે ભગવાનની. એક દિવસ એમના ધર્મ પત્ની એમનો 5 વર્ષનો બાળક છે એને ગોરા ભગતને સોંપી અને પાણી ભરવા માટે જાય છે. પણ માટીનો બહુ જ મોટો પિંડો પડેલો, અને ગોરા ભગત એ માટીને ખૂંદે છે. એ સમયમાં એટલા સંસદનો એવા સાધનો નહોતા કે એ માટી બનાવવાના, એટલે પોતે એ પગ વડે એ ગારામાં પોતે ખૂંદે છે. એ ભક્તિમાં એવો તન્મય બનેલો છે ગોરો ભગત કે એને ભાન ન રહ્યું શરીરની. આંખો બંધ છે, મુખમાં ભગવાન વિઠ્ઠલનું નામ છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એટલો તન્મય થયો છે. પોતાનું નાનું બાળક જ્યાં રમતું રમતું ત્યાં આવ્યું, અને એ બાળક
એ ગારાના એ ટીંબામાં આવીને પડે છે. એ ભગતનો પગ એની પીઠ ઉપર પડે. બાળક એ ગારામાં અંદર નીચે જતું રહે. અંગો છૂટા પડવા મીણ્યા. ભગત એની માથે નાચવા લાગ્યા. કઈ ખબર નથી, દેહ ભાન ભૂલી ગયા. અને એવી સ્થિતિ સર્જાણી, એક એક અંગ જુદું થઈ ગયું. એ જે માટી હતી એ ભીની માટી રક્ત રંજિત બની છે, લાલ માટી થવા લાગી. અને ભગતના ઘરના જે ભક્તાણી જે હતા એ આવ્યા અને જોવે છે, બાળકને ગોતે છે. પોતાના ઘરમાં જોયું, આજુબાજુમાં જોયું, શેરીમાં જોયું, પણ ક્યાંય પોતાના બાળકને જોયું નહીં. ભગતને પૂછે છે. ભગત તો હજી તન્મય છે ને ખબર નથી. ભગવાનનું કીર્તન ગાતા ગાતા એ ગારો ખૂંદે. એ સમયે ભક્તાણી આવીને ભગતને રોક્યા છે કે આપણું બાળક ક્યાં? તમે બાળકને જોયો છે? ભગત કહે, બાળકની મને ખબર નથી દેવી, હું તમને સોંપીને ગઈ હતી. ભગત, તમારું તો આવું ને આવું જ રહ્યું. એમાં એમ વાત કરતા હતા, એમાં નજર ગઈ તો એ માટીના એ પિંડામાં એ બાળક એકદમ ચગદાયેલું પડ્યું છે. અંગો જુદા થઈ ગયા. પોતાનું એકનું એક સંતાન એની આવી હાલત થઈ એટલે એકદમ ઠપકો દેવા લાગ્યા કે તમને ભક્તિ કરવામાં જ પડી છે, તમને કંઈ ખબર નથી. દુનિયા ગાંડા ગણશે. એકનું એક મારો બાળક હતું, એનું પણ તમે જતન ન કરી શક્યા, એને તમે સાચવી ન શક્યા. ભગવાનની ભક્તિ કરી અને એનું પરિણામ શું મળ્યું? બસ આ પરિણામ મળ્યું છે. એક સરખું જ રાખો, સરખું જ રાખવાનું. ભગવાનની ભક્તિ કરવામાં ભાન ન રહ્યું ને એટલી ભક્તિ તમે કરી, એનું પરિણામ શું આવ્યું? તો કે આપણો એકનો એક દીકરો હતો ને લઈ લીધો. ભગવાને તમારો હરિ શું આવું કરે? અને જ્યાં હરિની નિંદા કરી, ભગવાનની નિંદા કરી એટલે ગોરાને ગમ્યું નહીં. ગોરો કુંભાર કહે, એ ભગત કહે કે જો તમે મારા હરિની નિંદા કરો એ મને નથી ગમતું. દેવી, તમારે જો દીકરો જોતો હોય તો આજથી હું તારો દીકરો. તો વિચાર કરો, આ ભક્તિની કસોટી કેટલી છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં હું નથી કાં તું નથી. હે હરિ, આ ભક્તિ કરવાનું પરિણામ આવું. ઘણા લોકો નથી કહેતા કે અમે એટલું ભજન કરીએ, એટલી સેવા કરીએ તો અમને દુઃખ આવે, અમને સંકટ આવે. નહીં, આપણી માથે તો શું સંકટ આવે છે. એ પંઢરપુરી ભક્તિ ગુરુ કુંભાર, એમના એકના એક દીકરાની જે આવી હાલતથી છતાં પણ એ ભગવાન નિંદા જ્યારે સહજ સ્વભાવ છે. એમની પત્ની કહે કે તમારા ભગવાનની ભક્તિ કરવામાં આવી હાલત થઈ આપણી. અને ત્યારે ગુરુ કુંભાર કહે, દેવી તમે મારા ભગવાનને દોષ દેશો નહીં. જો ભગવાનને દોષ દેશો તો તમારે દીકરો જ જોઈએ, તો હું તમારો દીકરો આજથી, તમે મારી માં. અને પછી સમય વીત્યો. હવે રહે છે એક ઘરમાં, પણ પતિ પત્નીનો ધર્મ નથી. માં દીકરાનો જેવો સંબંધ હોય ને એવી રીતે રહે છે. સમય વીત્યો. ભક્તાણીને થયું કે આમનામ જીવન પૂરું કરી નાખવું. આ ભગત જેવા એક સાધુ ચરિત્ર, આવા ભગતનો કોઈ વંશ રહે તો આપણો વંશ આગળ વધતો રહે. એટલે એ સમયમાં એને વિચાર આવ્યો કે મારી એક નાની બહેન છે, એને હું ભગત સાથે પરણાવું. હવે મારું જીવન તો વ્યર્થ ગયું. એટલે એમના માતા પિતા પાસે જાય છે. માતા પિતાને એ નાની એ વાત કરે છે કે આ નાની બહેન છે એ ભગતની સાથે પરણાવો તો અમારો વંશ આગળ વધે. માતા પિતા રાજી થયા. ભગતને મનાવ્યા છે, વારંવાર મનાવ્યા. ભગત તૈયાર થયા એ ભક્તાણીને ખુશ રાખવા માટે, બધાને ખુશ રાખવા ભગત પરિણા છે. લગ્ન થયા અને વિદાયનો સમય આવ્યો. ત્યારે વિદાય આપે છે એના મા બાપ અને પ્રાર્થના કરે છે. એ સમયમાં તો જ્યારે દીકરીને વિદાય આપે ત્યારે મા બાપ એને ભલામણ કરતા, એની સારી સલાહો આપતા કે તારા મા બાપની જે તારા સાસુ સસરાની સેવા કરજે, આવું બધું કહેતા. એમાં જે ભગતના સસરા હતા ને, ગોરા કુંભારના જે ભગતના સસરા, એમને કીધું કે જેમ મારી મોટી દીકરીને તમે સાચવી છે એવી રીતે આ મારી નાની દીકરીને સાચવજો. આ વાત ગોરા ભગતને મગજમાં ઉતરી ગઈ અને કહ્યું
કે હું તમારી દીકરીને તો હું માતા તરીકે મનમાં ગણું છું. મનોમન સંકલ્પ કરી લીધો ગોરા કુંભારે કે આ તમારી નાની દીકરી પણ મારે માં અને બેન સમાન છે. વિચાર કરો આ ભક્તિની કસોટી. અને હવે જ્યારે એ ગ્રહસ્થી જીવનમાં આવ્યા છે, લગ્ન પણ થઈ ગયા છે, ઘરે આવ્યા, હવે આ મોટી પત્ની જે હતી, ભક્તાણી જે હતા, એની મનમાં ચિંતા થઈ કે મારું જીવન તો મેં વ્યર્થ કાઢ્યું, પણ મારી નાની બહેનનું પણ જીવન મેં વ્યર્થ કર્યું, હવે શું કરું? દયા હવે છે એને કરુણા ઉપજી. એક દિવસ ગોરુ કુંભાર રાત્રિના સમયે પોતાના ખાટલા ઉપર સૂતા છે અને એ સમયે એમની નાની બહેનને શણગાર સજાવી તૈયાર કરી અને ભગતના ખાટલા ઉપર એ ભક્તાણી પોતાની બહેનને બેસાડી આવે છે. ભગત સૂતા છે, રાત્રિના સમયે પડખું ફરવા જાય અને પર્સ થઈ જાય, એનો હાથનો પર્સ થયો. ગોરા કુંભાર જાગી ગયા, ભગત જાગી ગયા અને જોયું કે ઓ મારાથી પર્સ થઈ ગયો. જેને મનોમન માતા માની છે અને કુવાડો લીધો, કુવાડાથી પોતાનો હાથ કાપી નાખ્યો. અને પછી બંને હાથો કપાણા. હવે જે આજીવિકાનું જે કંઈ સાધન હતું એ તો માટીના પાત્રો બનાવી એમાંથી આ કર્મ કરી અને પોતાનું ગુજરાન ચાલતું એ બધું જ બંધ થઈ ગયું. પણ ઈશ્વર યોગ જેનું બધું જ પરમાત્માના હાથમાં જે સોંપી દઈને એનો યોગ ક્ષેમ વહન ભગવાન સ્વયં દ્વારકાધીશ કરે છે. અને જગતપતિ ભગવાન વૈકુંઠાધિપતિ શ્રી હરિને ચિંતા થઈ ભગતની કે હવે ભગત આ કઈ રીતથી માટલા બનાવશે. સ્વયં ભગવાન અને લક્ષ્મીજી એક મજૂરનું રૂપ ધારણ કર્યું. એમની સાથે જે ભગવાનનું ગરુડ છે એને ગધાનું રૂપ ધારણ કરાયું, ગધેડું બનાવ્યું અને કુંભારનું રૂપ લઈ અને બંને આવ્યા છે કે અમારા દેશમાં દુષ્કાળ પડ્યો છે, ભગત તમે અમને આજીવિકા આપો, અમે અહીંયા મહેનત કરશું, મજૂરી કરશું, અમને માત્ર તમે ભોજન આપજો. અને વિચાર કરો, અખિલ બ્રહ્માંડ નાયક જગતપતિ સ્વયં લક્ષ્મીપતિ અને ગરુડ સ્વયં ત્યાં પશુના રૂપમાં ત્યાં માટી લાવે છે, એની ઉપર ભગવાન સ્વયં માટલા બનાવે છે. અને જેના માટલા ભગવાન બનાવે એમાં શું ખામી હોય? એ બજારમાં, જ્યાં પંઢરપુરની બજારમાં માટલાઓ મૂકે ત્યાં લોકો એ માટલાઓ લઈ જાય, એકદમ ખ્યાતિ થવા લાગી, એકદમ વ્યવસાયમાં વધારો થયો. સમય વીત્યો, રાત્રિના સમયે એક દિવસ લક્ષ્મીજી કહે કે પ્રભુ તમે મને અહીંયા લાવ્યા, હવે અહીંયા કેટલો સમય રહેવાનો છે? ભગવાન કહે કેમ, શું થયું? ત્યાં જે ઓલું ગરુડ હતું ને ગધાના રૂપમાં, એ પણ કહે કે હવે પ્રભુ આ મને પણ હવે આ આખું શરીર દુખે છે, માટી ઉપાડીને આ બોજ ઉઠાવીને. ભગવાન કહે હું મારા ભક્ત માટે બધું જ કરું છું, મારા ભક્તના કાર્ય માટે હું બધું જ કરું છું. આજે ગોરા કુંભારને કંઈ સત્ય સમજાઈ ગયું. ભગવાનની સામે આવ્યો, રાત્રિના સમયે કંઈક આ બંને જણા વાતો કરે છે એ જોઈ નજીક આવે છે અને રામની દુહાઈ આપીને કહે છે કે આપ કોણ છો? જે હોય એ સત્ય કહો. અને ત્યારે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી વિઠ્ઠલનાથ, શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન સ્વયં અને માં લક્ષ્મી અને જે ગરુડ છે ભગવાનનું વાહન એ સ્વયં પ્રગટ થયા અને ગોરા કુંભારને દર્શન આપ્યા છે. એ ભૂમિ છે આપણી આ ભારત વર્ષની ભૂમિ. આ કલિકાલમાં પણ ભગવાને ભક્તોના આવા અનેક કાર્યો કર્યા છે. ભગવત ભક્તિમાં જેનું મન રંગાઈ ગયું છે, જેને સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દીધું છે, જેનો એક જ ભરોસો છે, ભરોસો દૃઢ ઇન ચરણન કેરો. દૃઢ ભરોસો જેને હશે એને ભગવાન જરૂર એના કાર્યો કરશે એમ કહી અને આ ભગવત ભક્તિ રૂપી આ ભાગવત કથાને અત્યારે આપણે વિરામ તરફ લઈ જઈએ. એ પૂર્વે 1-2 મિનિટ માટે હરિનામનો આશ્રય. આ ભગવાનના ભક્તોના ચરિત્રો, આ કથાઓ, આ દ્રષ્ટાંતો આપણને ખૂબ જ બળ આપે છે. પંઢરપુર નાથને યાદ કરી લઈએ. રંગ રંગ વિઠ્ઠલા, ભક્તિ રંગ વિઠ્ઠલા, રંગ રંગ વિઠ્ઠલા, ભક્તિ રંગ વિઠ્ઠલા, રંગ
रंग विठला भक्ति रंग विठला रंग रंग विठला भक्ति रंग विठला रुक्मणी समेता पंढरी नाथा रुक्मणी समेता पंढरीनाथा रुक्मणी समेता पंढरी नाथा रुक्मणी समेता पंढरीनाथा रंग रंग विठला भक्ति रंग विठला रंग रंग विठला भक्ति रंग विठला ओ 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 विठला रंग रंग पांडुरंग रंग विठला रंग रंग पांडुरंग रंग विठला ओ 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 विठला આપણે સૌરાષ્ટ્રમાં આપણા પ્રાંતમાં માતાઓ આ કીર્તન ગાય વિઠ્ઠલ નામનું પંઢરપુરમાં વિઠ્ઠલ નામ ભગવાન પંઢરપુર એ ભક્તોની ભૂમિ છે પુંડલિક મહારાજ જ્યાં મા બાપની સેવા કરી જેમણે અને ભગવાન વિઠ્ઠલનાથને પામી ગયા એ જ પાવન ભૂમિમાં નામદેવ નામના મહાપુરુષ થયા એ જ પાવન ભૂમિમાં મુક્તાબાઈ બહેણાબાઈ જનાબાઈ એ ભક્તિની ભૂમિ પંઢરપુર છે અને ભાગવતમાં પણ મહાત્મ્યની અંદર એનો ઉલ્લેખ છે ઉત્પન્ન આ દ્રવિડે દેશે અને મહારાષ્ટ્રની ભૂમિમાં ઉતારા થયા છે ભક્તિના જન્મ થયો દક્ષિણમાં મહારાષ્ટ્રમાં ઉતારા થયા પંઢરપુર જેવી ભૂમિમાં એટલે આપણે ત્યાં પણ ગવાય છે આયા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોણે કોણે દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા હરિ હરિ ઓમ વિઠ્ઠલા ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગ ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા શ્રીમદ ભાગવત કથા સોલંકી પરિવારના આંગણે બીજા દિવસનો સત્સંગ વિરામ લે છે. આવતીકાલે સવારે ફરી 9 વાગ્યે ભાગવત કથામૃતનું રસપાન કરશું. ભગવત સંકીર્તન અને ભગવત ચર્ચા કરશું. તો ભાવથી બધા જય જયકાર કરજો. પછી થાળ અને આરતી થશે. બોલે શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી અવધ બિહારી લાલ की जय શ્રી સદગુરુ ભગવાન की जय શ્રી હનુમાનજી મહારાજ की जय શ્રી ગિરિરાજ ધરણ કી जय શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી जय શ્રી વલ્લભાધીશ की जय श्री सोढ़व मात की जय सर्वे शक्ति मात की जय सर्वे संत भगवान की जय गंगा मैया की जय भारत मैया की जय सनातन धर्म की जय उमापति महादेव की जय ओम नमः पार्वती माते हर हर महादेव हर સોલંકી પરિવારના આંગણે આ શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. એમાં યજમાન પરિવાર નો એવું ભાવ છે કે જે કોઈ ભગવત કથામાં પધારે છે, મહેમાનો જે આવે છે એ પ્રસાદ લે. લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. તો સૌ ભાવિક ભક્તોને, સગા સ્નેહીઓને આ એક વિનંતી, સાથે સાથે પરિવાર સાથે મારા વ્યાસપીઠની પણ આપ સૌને પ્રાર્થના, યથાયોગ્ય સમયની અનુકૂળતા હોય ત્યાં સુધી બધા જ ભગવત સત્સંગ એ પણ પ્રાપ્ત કરો. કથા પ્રસાદની સાથે સાથે પ્રભુ પ્રસાદ. दीनानाथ रे मां प्रेमनी थारे हरो गोनलाली रे मारा प्रेमनी थारी मेरे रसोई मारा हाथे बनावे हाथे बनावे विध विधना पकवान रे मारा प्रेमनी थारे विध पकवान रे आरा प्रेमनी थारी जल रे जमुना दिली भरी लावूं तारे जल रे जमुनाજી જારી ભરી લાવો આસમાન રો દીનાનાથ રે મા
કરો મહારાજ રે મારા પ્રેમની થાળી માધવ દાસના સ્વામી સામળિયા માધવ દાસના સ્વામી સામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી સબ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી પ્રેમની થાળી પ્રેમની મૃદિશઃ શ્રોત્રા તથા લોકા અકલ્પયન્ના નૈવેદ્યમ નિવેદયામી બધાએ ડાબો હાથ મોઢા પર રાખી જમણા હાથે 5 વાર ભગવાનને જમાડી દેવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. મધ્યે તોયમ સમર્પયામિ અતઃ નિરાજનમ નિરાજયામિ. ભજન ભરો ઉતરે ભાગવતજીની આરતી જજમાઓ જય જયકાર ये भागवत भगवान की है आरती पापियों को पाप से तारते ये भागवत भगवान की है आरती पापियों को पाप से तारते ये भागवत भगवान की है आरती पापियों को पाप से तारते काला काला प्रभु जय काला काला मीठी मोरली वाड़ा मीठी मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय काला काला कामण गारा काल कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन सित चोरी लीला ओम जय काला काला गोवर्धन तोड़ो प्रभु टचली आंगणिये પ્રભુ ટચલી આંગળીએ इंद्रनो गर्व उतारे इंद्रनो गर्व उतारो जय जय गिरधारी પ્રભુ જય કાલા કાળા गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के પ્રેમે નહીં આવે नीति नीति वेद पुकारे लेती वेद पुकारे पुनित गुण गावे પ્રભુ જય કાલા કાળા कर्पूर गौरम करुणावतारम સંસાર સારમ ભુજ
भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम दक्ष मंगलायस्तु हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे हस्ते हि देवाभिवन्दनं देवाभिवन्दनं आत्मरक्षणार्थे आत्मानाम् अभिवन्दनं બધાએ આરતી લઈ લેવાની છે. આત્મરક્ષણાર્થે આત્માનામ અભિવંદનમ. છે હરિ ઓમ નાના સુગંધિ પુષ્પાણી ઋતુદકાલોદ ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તા ગૃહાણ પરમેશ્વર ગૃહાણ દેવી દેવતા. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમી ભગવાનને ચડાવી દેવાના છે ફૂલ ચોખા. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમી. ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય वासुदेव बोले एना पितृ मोक्ष थाय વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ થાય वासुदेव बोले एना पितृ मोक्ष थाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय વાસુદેવાય હરિ वासुदेवाय વાસુદેવાય हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय 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 वासुदेवाय हरि वासुदेवाय